ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે વિટામિન D3 લેવા માટે કેટલો સમય તડકામાં બેસવું જોઈએ. જે લોકોની સ્કિન ફેર હોય એ લોકો 10થી 15 મિનિટ બેસે એટલે લગભગ વિટામિન ડીનો કોટા આપણો પૂરો થઈ જાય, મળી જાય આપણને. અઠવાડિયામાં 3 થી 4 દિવસ આપણે બેસવું જોઈએ. જો સ્કિન બહુ ડાર્ક હોય તો 30થી 45 મિનિટ તડકામાં બેસવું જોઈએ. જ્યારે તડકામાં બેસીએ ત્યારે આપણા શરીરની અંદર 20થી 30% જેટલો સ્કિનનો ભાગ એક્સપોઝ ઓપન હોવો પડે, કવર ન હોવો પડે, તો પ્રોપર વિટામિન D3 એમાંથી આપણને મળી જાય. એ સિવાય સનસ્ક્રીન ન લગાવવું પડે. બીજી વસ્તુ, ઘણીવાર અમુક લોકો બારી તડકો વિન્ડો હોય ને એના ગ્લાસની પાછળ બેસે. ઘણી બધી વખત વિન્ડોના ગ્લાસમાં ફિલ્મ હોય, એ અલ્ટ્રાવાયોલેટ બી કિરણોને ફિલ્ટર કરી નાખે. તો એવા તડકાથી વિટામિન ડી શરીરમાં બનતું નથી. હકીકતમાં સૂર્યમાંથી વિટામિન ડી મળતું નથી, પરંતુ સૂર્યના તડકો આવવાથી, એમાંથી અલ્ટ્રાવાયોલેટ બી કિરણો આવવાથી આપણું શરીર સ્કિનની અંદર વિટામિન ડીને બનાવે છે એની હેલ્પથી. એટલે જો તમારે વિટામિન ડી જોઈતું તો ભારતની અંદર એવરેજ 10થી 20 મિનિટ રોજે તડકામાં બેસવું જોઈએ.